વિસનગર શહેરના કડા ચોકડી વિસ્તારને FSSAI દિલ્હી દ્વારા ફૂડ ગલી તરીકે જાહેર કરવામાં આવી છે, જેમાં વિસનગરની કડા ચોકડીનો વિસ્તાર મહેસાણા જિલ્લાની સૌપ્રથમ ફૂડ ગલી બની છે, જે ફૂડ ગલીને હરિહર ફૂડ ગલી તરીકે નામ આપવામાં આવ્યું છે. જે હરિહર ફૂડ ગલીનું એપીએમસીના ચેરમેન, પાલિકા પ્રમુખ, જિલ્લા ફૂડ અધિકારી, ચીફ ઓફિસર તેમજ કડા ચોકડી વિસ્તારના ખાણીપીણીની દુકાનોના વેપારીઓ સહિતની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મહેસાણા દ્વારા ખાણીપીણી એકમોના માલિકોને ફૂડ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોને હેલ્થથી તાજું અને સાત્વિક ભોજન મળી રહે તે હેતુસર ફૂડ ગલી શરૂ કરવામાં આવી છે. અત્યારે ફૂડ ખાવાના રસિયાઓ તો વધારે હોય છે, પરંતુ તેમને કેવું ભોજન મળશે તેના પર વિશ્વાસ હોતો નથી. જેથી ઈટ રાઇટ અંતર્ગત કડા ચોકડી વિસ્તારને ફૂડ ગલી જાહેર કરવામાં આવી છે, જેમાં કડા ચોકડી આજુબાજુના વિસ્તારને ફૂડ ગલી તરીકે જાહેર કરવામાં આવી છે. કડા ચોકડી વિસ્તારને ફૂડ ગલી તરીકે જાહેર કરતા તમામ ખાણીપીણીના માલિકોને જિલ્લા ફૂડ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન પ્રિતેશ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ઉત્તમ પટેલ, જિલ્લા ફૂડ અધિકારી વિજય ચૌધરી, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, હરેશભાઈ ચૌધરી સહિત ફૂડ વિભાગના અધિકારીઓ તેમજ ખાણીપીણીના એકમોના વેપારીઓ હાજર રહ્યા હતા. 5 જાન્યુઆરી 2025 એટલે કે ગઈકાલે રવિવારના દિવસે આપણે મહેસાણા જિલ્લા ખાતે વિસનગર શહેરની અંદર કડા ચોકડી વિસ્તારમાં આપણે હરિહર સ્ટ્રીટ ફૂડ હબ એનું ઇનોગ્રેશન કર્યું. ખાસ કરીને FSSAIનો એક ઇનિશિયેટિવ છે કે ભાઈ ઈટ રાઇટ ઇન્ડિયા, સહી ભોજન બહેતર જીવન. લોકોને સ્ટ્રીટ ફૂડમાં પણ સારું સાત્વિક ફૂડ મળી રહે તે બાબતે FSSAIના ઇનિશિયેટિવ છે. અમારા ફૂડ એન્ડ ડ્રગના માનનીય કમિશનર શ્રી અને જિલ્લાના માનનીય આરોગ્ય મંત્રી શ્રી પણ ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ લોકોને ઘરે તો સારું ફૂડ મળે છે, પણ સાથે સાથે સ્ટ્રીટ ફૂડ એટલે બહાર જે ખાવાના શોખીનો છે, સ્ટ્રીટના શોખીનો, એમને પણ સારું ફૂડ મળે એ બાબતે એક આ મહેસાણા જિલ્લામાં આપણે સૌ પ્રથમવાર ઈટ રાઇટ મહેસાણાનો કેમ્પેન ચલાવ્યો છે, જે અંતર્ગત આ સ્ટ્રીટ ફૂડ હબને આપણે જાહેર કર્યું છે. ભવિષ્યમાં પણ જિલ્લાની અંદર બીજી સ્ટ્રીટ ફૂડ હબ આપણે બનાવવા માટેની તૈયારી હાથ ધરી છે. વિસનગર શહેરની અંદર હરિહર સ્ટ્રીટ ફૂડ હબ, જે કડા ચોકડી વિસ્તારની અંદર આવેલું છે, તેને આપણે હરિહર સ્ટ્રીટ ફૂડ હબ તરીકે FSSAIએ સર્ટિફાઈડ કર્યું છે. તો સૌ પ્રથમ એ એરિયા જે છે વિસનગર શહેરનો, એ એરિયાને આપણે નોટિફાઈડ કર્યો કે ભાઈ અહીંયા ખાણીપીણીની દુકાનો વધારે છે, ત્યાં પોપ્યુલેશન વધારે છે, ત્યાં લોકો સ્ટ્રીટ ફૂડ હબ માટે વધારે લોકો ત્યાં સાંજે જમવા માટે આવે છે. એટલે એરિયાને નોટિફાઈડ કર્યું. પછી એ લોકોને અમે પોસ્ટેડ ટ્રેનિંગ અપાઈ. ત્યારબાદ અમે એમનું રસોડાનું ઇન્સ્પેક્શન કર્યું અને ત્યાં હેલ્ધી, સેફ અને સસ્ટેનેબલ ફૂડ મળી રહે એ બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ મહેસાણાએ તમામ પ્રકારના પ્રયત્નો કર્યા. ત્યારબાદ FSSAI દ્વારા એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી અને એને ઈટ રાઇટ સ્ટ્રીટ ફૂડ હબ એટલે કે હરિહર સ્ટ્રીટ ફૂડ હબ તરીકે જાહેર કરવામાં